સમાચાર પાટણથી પાટણમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। ખાનગી જમીન પર બનાવી નાખેલા જાહેર રસ્તાને ખોલી દેવાયો છે। તો વીટીવી ન્યૂઝ પર અહેવાલ પ્રસારિત થયો અને અહેવાલ પ્રસારિત થતા જ પાટણ પાલિકાનું તંત્ર એ જાગ્યું અને કામે લાગ્યું। પાટણ નગરપાલિકાની ટીમે ફેન્સિંગ હટાવીને રસ્તો એ ખુલ્લો કર્યો। રસ્તો ખુલ્લી જતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। વેચુખાડ વિસ્તાર અને જ્યાં કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે સ્થાનિકો એ ખૂબ મોટી હાલાકી ભોગવી રહ્યા હતા। કોન્ટ્રાક્ટરે ખાનગી માલિકીની જમીન પર રસ્તો બનાવી દીધો હતો અને ઘટનાની એ જમીન માલિકને જાણ થતા જ એ ફેન્સિંગ એ કરીને રસ્તો બંધ કરી દીધો હતો। રસ્તો બંધ થતા જ વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થતા હતા અને પાટણથી આ સમાચાર વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલની અસર જોવા મળી રહી છે, ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો। પહેલાની તસવીરો છે અને બાદની તસવીરો છે જ્યારે તંત્ર સફાળું જાગ્યું છે। તો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગઈકાલના જ આ દ્રશ્યો છે। પહેલા કેવી સ્થિતિ હતી, વચ્ચે રસ્તો છે અને ત્યારબાદ એ ઘટનાની માલિકને જાણ થતા કે ભાઈ અહીંયા પાલિકાએ તો રસ્તો બનાવી દીધો છે અને એ જમીન પોતાની છે, એની માલિકીની છે ને એમાં એ રસ્તો બનાવી દીધો છે। તરત જ એ ફેન્સિંગ કર્યું અને આ આજના દ્રશ્યો કે ફેન્સિંગ હટાવી લીધું છે। પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પાલિકા દ્વારા 20 લાખથી વધુના ખર્ચે જે ખાનગી માલિક એટલે કે જીગર પટેલની જગ્યા ઉપર પોતે રોડ બનાવી દીધો હતો અને જેનો અહેવાલ દ્રશ્યો બતાવવા માંગીશ કે ગઈકાલે વીટીવીની ન્યૂઝની ટીમ દ્વારા અહીંયા જે સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાલિકા ઉલટા ચોર કોટવાલ કો દાટે તે રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। આ જગ્યા ઉપર ગઈકાલે જે રીતે વીટીવીની અંદર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યાં ગાડી જે ખાનગી માલિક એટલે કે જીગર પટેલ છે તે પોતાની જમીન છે અને આ પોતાની જમીન ઉપર પાલિકા દ્વારા લગભગ 23 મીટર જેટલો રોડ ગેરકાયદેસર બનાવી દેવામાં આવ્યો હતો અને તેને કારણે જીગર પટેલ દ્વારા પોતાના જે રસ્તો છે એટલે કે જમીન છે તે જમીન ઉપર તાર ફેન્સિંગ કરીને આ જે રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવ્યો હતો। પરંતુ પાલિકાની ભૂલ છુપાવવા માટે હવે ક્યાંક ને ક્યાંક પાલિકા દ્વારા જે જમીન માલિક છે જીગર પટેલ ઉપર ધાક પીછોડો કરીને ગઈકાલે મોડી સાંજે મીડિયાથી પણ દૂર રહીને આ જે રસ્તો છે તે પાલિકાની ટીમ દ્વારા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે પાલિકા દ્વારા પ્રજાના ટેક્સના 20 લાખથી વધુનો રકમ એટલે કે આંધણ કરી દીધું છે અને પરંતુ આ રસ્તો જે બ્લોક કરી દીધો ને તેનો જે વિવાદ પાછો આવ્યો ને વિવાદને પગલે પાલિકાએ આ રસ્તો ફરી એક વખત ખુલ્લો મૂક્યો છે અને અહીંથી જે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડતી હતી હવે ફરી એક વખત રસ્તો ખુલ્લો થતા અહીંથી વાહન ચાલકો પસાર તો થઈ રહ્યા છે। પરંતુ સવાલ એ થાય છે કે જો જીગર પટેલની આ જગ્યા હતી તો જીગર પટેલ દ્વારા અત્યાર સુધી આ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ હતો તેમ છતાં કોઈ પણ જાતની તાર ફેન્સિંગ કરવામાં નથી આવી। પરંતુ જ્યારે સમગ્ર વિવાદ સામે આવ્યો એના એક દિવસ અગાઉ પોતે પોતાની જગ્યા ઉપર તાર ફેન્સિંગ કરી હતી। હવે પાલિકા દ્વારાની પાલિકાની જે ભૂલ હતી ને પાલિકા પોતાની ભૂલ છુપાવવા માટે ફરી એક વખત જે બિલ્ડર છે જીગર પટેલની જગ્યા ઉપરનું જે તાર ફેન્સિંગ છે તે હટાવી દેવામાં આવ્યું છે। હવે જોવાનું રહ્યું કે જીગર પટેલ હજુ સુધી તો મીડિયા સામે આવતા નથી પરંતુ જીગર પટેલ અને પાલિકા વચ્ચેનું આ જે ઘર્ષણ છે તે ક્યાં જઈને થંભે છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ।